નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોવાનું છે મેસી ફર્યુઝનનું નવું મોડેલ 244, જે 44 હોર્સ પાવર કેટેગરીમાં આવેલું છે। નવું મોડેલ છે। વિડીયો બનાવી છે આપણે ગુરુકૃપા ટ્રેક્ટર્સ ભાવનગરમાં, અને મોડેલ જોવાનું છે મેસી ફર્યુઝન 244 DI। ફ્રન્ટથી વાત કરીએ તો કંપની ફિટેડ હેવી બમ્પર આપેલું છે। તમે પાછળ ટ્રોલી કેવા હેવી ઉપકરણ લગાડો તો ટ્રેક્ટર આગળથી ઉઠવાની શક્યતા રહેતી નથી, અને ડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ આપેલું છે। 44 હોર્સ પાવરની રેન્જ સાથે આવે છે ટ્રેક્ટર, અને હેવી ફ્રન્ટ એક્સલ આપેલી છે। 3 સિલિન્ડરનું સિમ્સનનું એન્જિન આપશે, જે ડીઝલ એવરેજમાં જોરદાર આવે છે અને લોંગ લાઈફ આવે છે। બોસ કંપનીનો ભરોસેમંદ પંપ આવે છે 3 સિલિન્ડરનો। કંપની ફિટેડ વોટર સેપરેટર આપેલું છે। હાઈ લિફ્ટ મેસી ફર્યુઝન મેસીના ટ્રેક્ટર લોંગ લાઈફ અને ડીઝલ એવરેજમાં ખૂબ જાણીતા ટ્રેક્ટર છે। ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો, જોરદાર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે। 3000 RPM અને સાઇડ શિફ્ટ ગિયરમાં છે ટ્રેક્ટર, અને આમાં 5 ગિયર આવે છે। તમે જોઈ શકો છો 5 ગિયર વાળું છે। સાઈડમાં હાઇડ્રોલિક આપેલી છે। મેસી અને હાઇડ્રોલિકમાં સૌથી ઉપર છે। હાઇડ્રોલિકની સેન્સિંગ મેસીની થાય એવા અન્ય ટ્રેક્ટરો નથી થતી। હાઇડ્રોલિકના મામલામાં સૌથી ઉપર છે મેસી। અહીંયા કી બોક્સ પણ અંદર આપેલું છે। ટ્રેક્ટર ચલાવતી વખતે પગે અથડાતી, જેને બદલે હવે અંદર કરી નાખેલું, જેથી કોઈ સમસ્યા રહેતી નથી। અને હાઈલોનો ગિયર પણ સાઈડમાં આપેલો છે। હેન્ડ બ્રેક સાઈડમાં આપેલી છે। GSPTO MSPTO સાથે આવે છે, અને LPTO પણ છે ટ્રેક્ટરમાં। અને 35 kgની વેટની પ્લેટ મારેલી છે, વજનની પ્લેટો મારેલી છે। બાવડા પણ વાત કરીએ તો હેવી બાવડા આપેલા છે। આ છે હાઇડ્રોલિક ટ્રેક્ટરની કંપની ફિટેડ વાલ આવે છે। અને હાઇડ્રોલિકની વાત કરીએ તો મેસી હાઇડ્રોલિકના મામલામાં સૌથી ઉપર છે। સાઈડમાં ટૂલ બોક્સ આપેલું છે। અને કુલન્ટનું બોક્સ એ સાઈડમાં જ આપી દીધેલું છે। અને પાવર સ્ટીયરિંગનું જે ઓઇલ આવે એ સાઈડમાં જ 1 લીટરનું નોખું આપેલું છે, અને એની પડખે કુલન્ટ બોક્સ આપેલું છે। એન્જિનની વાત કરીએ તો સિમ્સનનું એન્જિન આવેલું છે S325, જે ડીઝલ એવરેજમાં જોરદાર આવે છે અને લોંગ લાઈફ છે। મેસી ફર્યુઝનનું મોડલ તમે બેજિંગ જોઈ શકો, 244 DI 44 હોર્સ પાવર રેન્જમાં છે, અને મજબૂત, ટકાઉ અને ભરોસેમંદ ટ્રેક્ટર આવે છે, જે લોંગ લાઈફ છે, અને ડીઝલ એવરેજમાં પણ ખૂબ જ સારું આવે છે। એને બિલ્ડ કેવું કરેલ છે વિડીયોમાં જોઈ શકો છો। મજબૂતાઈ સાથે બધા સ્પેર પાર્ટ આવે છે, અને સાઇડ શિફ્ટમાં છે।